હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હેલો મિત્રો, આપણા રસોડામાં તમારું સ્વાગત છે. શિયાળામાં મળતા એવા લીલા ચણાનું મસ્ત શાક આજે આપણે બનાવીશું. તેની સામગ્રી: કાંદા, લસણ, લીલું લસણ, લીંબુ, લીમડો, તેલ, પાણી, હિંગ, ગરમ મસાલો, હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, છોલે મસાલો, લીલા ચણા અને ટમેટાં. લીલા ચણા આપણે માર્કેટમાંથી આસાનીથી મળી જાય છે. તેને આપણે ખોલીને રેડી જ રાખશું એટલે ફટાફટ આપણું ટિફિનમાં બનાવાય એવું લીલા ચણાનું શાક ફટાફટ બની જશે. આપણે એક કુકરમાં 1 ગ્લાસ પાણી લેશું, તેથી આપણા ચણા બફાઈ જશે. હવે આપણે 1 બાઉલ ચણા નાખીશું તેને બાફવા માટે. પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે તેમાં આપણે મીઠું નાખીશું. આપણે ચણા પૂરતું જ અત્યારે આપણે આમાં મીઠું નાખવાનું છે. પછી આપણે તેને કુકરને બંધ કરી ને 2 વિસલ થવા દેશું એટલે આપણા ચણા બફાઈ જશે. હવે આપણે કાંદા, ટમેટાં, લસણ અને આદુની ગ્રેવી તૈયાર કરીશું. પહેલાં આપણે કાંદાને કાપી લેશું. તેને ગ્રેવી માટે આપણે તૈયાર કરીશું. આપણા કાંદા કપાઈ ગયા છે. હવે તેને આપણે એક સાઈડ મૂકીને હવે આપણે ટમેટાં કાપીશું. ટમેટાના પીસ આપણે નાના નાના કરીશું, તેથી આપણી ગ્રેવી એકદમ સરસ તૈયાર થશે, તેના ટુકડા રહેશે નહીં. હવે આપણા ટમેટાના પીસ થઈ ગયા છે. આપણે એક બાઉલ લેશું અને ગેસ ઓન કરીશું. ગેસ આપણો ધીમો જ રાખીશું. પછી તેમાં આપણે 1 બાઉલ તેલ લેશું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે કાંદાની ગ્રેવી તૈયાર કરીશું. મિક્સર જાર લેશું. તેમાં આપણે ટમેટાના પીસ નાખીશું અને તેને મિક્સરમાં આપણે 2 આટા ફેરવશું, તેથી આપણી આ ગ્રેવી તૈયાર છે. હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેલ તપાસવા માટે આપણે રાઈના 2 દાણા નાખીશું. તેમાં અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર ને અડધી ચમચી ગરમ મસાલો નાખીશું. પછી તેમાં આપણે કાંદાની ગ્રેવી નાખીશું. કાંદાની ગ્રેવી નાખ્યા પછી આપણે તેને 2 મિનિટ સતત હલાવીશું અને બધું બરાબર મસાલા તેને મિક્સ કરીશું. હવે તેને આપણે 5 મિનિટ સાતરવા દેશું. એક મિક્સરનું જાર લેશું. તેમાં સમારેલા ટમેટાં નાખીશું. 6 લસણની કળી ફોલેલી નાખીશું. 1 આદુનો ટુકડો નાખીશું અને તેને મિક્સરમાં પીલી નાખીશું. કાંદાની ગ્રેવીને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું, જેથી તે નીચે બેસી ન જાય. ટમેટાની ગ્રેવી આપણે રેડી છે. હવે તેને એક બાઉલમાં આપણે કાઢી લેશું. કાંદાની ગ્રેવી આપણે હવે સતરાઈ ગઈ છે. તેમાં આપણે ટમેટાની ગ્રેવી નાખી ને બરાબર આપણે મિક્સ કરી લેશું. ટમેટાની ગ્રેવીને આપણે 5 થી 10 મિનિટ સુધી સાતળવા દઈશું. આપણી ગ્રેવી સતરાઈ જાય ત્યાં સુધી આપણે ચણાનું કુકર ખોલી તેમાં આપણે ચણા કાઢી લઈશું. હવે આપણે ચેક કરીશું કે આપણી ગ્રેવી સતરાઈ ગઈ છે કે નહીં. આપણે બરાબર મિક્સ કરીશું. જોશો કે આમાં તેલ બરાબર છૂટું પડી ગયું છે એટલે આપણી ગ્રેવી સતરાઈ ગઈ છે. હવે તેમાં આપણે 2 થી 3 ચમચી લાલ મરચું નાખીશું. જો તીખું તમારે વધારે ખાતા હોય તો વધુ ઓછું કરી શકો છો. અને તેમાં આપણે 2 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું.
સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ચમચી આપણે મીઠાશ માટે ખાંડના દાણા નાખીશું. અડધું લીંબુનું ફાડું નાખીશું અને તેને બરાબર આપણે મિક્સ કરી લઈશું. હવે આપણું બધું મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે બાફેલા લીલા ચણા નાખીશું અને તેને બરાબર આપણે મિક્સ કરી દઈશું. જ્યાં સુધી આપણું તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું. પછી તેમાં આપણે લીલું લસણ નાખીશું અને લીલા ધાણા નાખીશું ને તેને આપણે બરાબર મિક્સ કરી લેશું. હવે આપણું બરાબર મિક્સ થઈ ગયું છે. તેમાં આપણે છોલે ચણાનો મસાલો અડધી ચમચી આપણે નાખીશું ને તેને બરાબર મિક્સ કરીને એક બાઉલમાં લઈ લેશું. ત્યાર છે આપણું છોલે ચણાનું શાક. હવે ઉપર તેને ધાણાથી ડેકોરેશન કરીશું. જો મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો. ને રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો. ત્યાર છે આપણું છોલે ચણાનું શાક.